નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ઓફ લેંગ્વેજ ફંક્શન્સના વિશે અભ્યાસ કરવા માટે એક્સરસાઇઝની મદદથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આઈડેન્ટિફાઈ ફંક્શન્સ માટેની 2 વિડીયો લિંક મોકલેલી છે. એ વિડીયો લિંકની મદદથી તમારે દરેક ફંક્શન્સનો પરિચય મેળવવાનો અને ફંક્શન્સને ઓળખતા શીખવાના. લેંગ્વેજ ફંક્શન્સનો પરિચય મેળવ્યા બાદ અને લેંગ્વેજ ફંક્શન્સને ઓળખતા શીખ્યા બાદ હવે આજે આપણે MCQsમાંથી એટલે કે બહુ વિકલ્પોમાંથી સાચો રિસ્પોન્સ પસંદ કરવા માટેના એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરીશું. તો એના માટે ઇંગ્લિશ વર્કબુક સ્ટાન્ડર્ડ 12ની PDF ફાઇલ મેં જે તમને મોકલેલી છે એ તમારે ખોલવાની રહેશે, જેમાં 60 MCQs આપેલા છે, જેમાંથી આપણે આજે તૈયારી કરીશું. પેજ નંબર 11 ઉપર સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. પારુલ, વાય આર યુ સો લેટ? સંજુ, કૌંસમાં આપેલું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, પારુલ જે પ્રશ્ન પૂછે છે સંજુને મોડા આવવાનું કારણ, એ આપણે ABCDમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને શોધવાનું છે. આપણને કૌંસની અંદર ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ ફંક્શન્સ આપેલું છે. વિરોધાભાસ એટલે કે 2 પરિસ્થિતિ વચ્ચેનો વિરોધાભાસ દર્શાવતું હોય એવું વાક્ય આપણે ઓળખવાનું રહેશે. તો A, I got up early but I could not get the bus. B માં પ્લીઝ ફોરગીવ મી ધીસ ટાઈમ. C, I got up early so I could not reach in time. અને D, સોરી I will not be late now. આપણે જાણીએ છીએ કે કોન્ટ્રાસ્ટનું ફંક્શન હોય ત્યારે યટ, બટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો જેવા લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ થાય છે. અહીંયા આપણને વિકલ્પ નંબર A ની અંદર બટ આપેલું છે કે હું વહેલો ઉઠ્યો હતો પણ હું બસ મેળવી શક્યો નહીં. આઈ ગોટ અપ અર્લી બટ આઈ કુડ નોટ ગેટ ધ બસ. તો સાચો જવાબ કયો બનશે? A. તો વિકલ્પ A જે છે એ તમારો સાચો જવાબ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એન એમ્પ્લોયી વાય વોઝ મિસ્ટર કોટક નોટ પ્રમોટેડ ધીસ યર ઇન ધ કંપની? મિસ્ટર કોટક આ વર્ષે કંપનીમાં શા માટે પ્રમોટ થયા નથી? મનીષભાઈ, આપણને આપેલું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ફરીથી આપણે વિરોધાભાસવાળું વાક્ય શોધીશું. તો અહીંયા સ્પષ્ટ દેખાય છે વિકલ્પ નંબર D, જેની અંદર ધો મિસ્ટર કોટક વર્ક સિન્સિયરલી he was not promoted in this year. તો ફરીથી ધોવાળું વાક્ય એ તમારો બનશે સાચો જવાબ. ત્રીજું, હાઉ ઇઝ યોર ગ્રેન્ડફાધર? તમારા દાદા કેવા છે? એટલે કે હાલ એમની તબિયત કેવી છે? દીપા જવાબ આપે છે અને આપણને ફરીથી ફંક્શન આપેલું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં જ વિકલ્પની અંદર ઇવન ઇફ આપેલું છે. ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ હી કેન વોક ઇઝીલી. બીજામાં તો કહે છે માય ગ્રેન્ડફાધર્સ હેલ્થ ઇઝ ઓકે. સી, હી કેન વોક ઇઝીલી. ડી, ઇફ યુ વોન્ટ ટુ મીટ હિમ કમ ટુ માય હોમ. તો સાચો વિકલ્પ કયો બનશે? ઇવન ઇફ. આપણે કોન્ટ્રાસ્ટની લેંગ્વેજ આઇટમ્સ યાદ કરી લઈએ તો કોન્ટ્રાસ્ટની જે લેંગ્વેજ આઇટમ્સ છે એ લેંગ્વેજ આઇટમ્સ પ્રમાણે ઇવન ઇફ. ચોથો પ્રશ્ન, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર વોટ શુડ આઈ ઇટ? ડૉક્ટર, મને ફીવર થઈ ગયો છે, મારે શું ખાવું જોઈએ? હવે ડૉક્ટર એડવાઇસ આપે છે, આપણને ફંક્શન આપેલું છે ઓફરિંગ એડવાઇસ. તો ધ્યાનથી વિદ્યાર્થીઓ સમજજો. A, you should not eat normal food. B, you must eat normal food. C, you cannot eat junk food.
અને ડી યુ ઓટ ટુ ઇટ નોર્મલ ફૂડ. આપણે યાદ કરીએ કે જ્યારે એડવાઇસનું ફંક્શન હોય ત્યારે હંમેશા શુડ, હેડ બેટર અથવા તો ઓટ ટુનો ઉપયોગ થાય. આપણને વિકલ્પ નંબર એમાં શુડ તો આપેલું છે, પણ વાક્યનો અર્થ આપણે સમજીએ તો યુ શુડ નોટ ઇટ નોર્મલ ફૂડ. તમારે અત્યારે સાદો આહાર ના ખાવો જોઈએ. સલાહ ખોટી છે, એનું અર્થઘટન પણ ખોટું છે, એટલે વિકલ્પ નંબર એ આવે નહીં. બીમાં મસ્ટ આપેલું છે. મસ્ટ કદાપી પણ ઓફરિંગ એડવાઇસ કે સજેશનમાં ઉપયોગમાં લેવાતી લેંગ્વેજ આઇટમ નથી. સીમાં તો યુ કેન નોટ છે. તો ડી યુ ઓટ ટુ ઇટ નોર્મલ ફૂડ. તમારે નોર્મલ ફૂડ એટલે કે સાદો આહાર કરવો જ જોઈએ. તો ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ કે ઓફરિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન નામનું ફંક્શન હોય તો હંમેશા ઓટ ટુ અથવા શુડ અથવા હેડ બેટર જેવી લેંગ્વેજ આઇટમ્સનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 5. પેશન્ટ, કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર? ડૉક્ટર. ફરીથી આપણને ફંક્શન આપેલું છે ઓફરિંગ એડવાઇસ. નો, યુ હેડ બેટર નોટ. You should drink the cold water. C, you must not drink cold water. અને D, if you want you can drink cold water. આપણે જોઈ શકીએ છીએ વિકલ્પ નંબર સી અને ડીની અંદર તો મસ્ટ અને ઇફ આપેલું છે, એટલે એ તો સાચો જવાબ હોઈ શકે જ નહીં. તો પછી આપણો સાચો જવાબ બનશે અહીંયા નો, યુ હેડ બેટર નોટ. વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બનશે, કારણ કે બીજામાં શુડ છે પણ અર્થઘટન ખોટું છે કે યુ શુડ નોટ ડ્રિંક ધ કોલ્ડ વોટર. યુ શુડ ડ્રિંક ધ કોલ્ડ વોટર. તમારે ઠંડુ પાણી પીવું જોઈએ. આ સલાહ ખોટી છે. યુ શુડ ડ્રિંક ધ કોલ્ડ વોટર આ સલાહ ખોટી છે, માટે એ વિકલ્પ આવશે નો, યુ હેડ બેટર નોટ. જીલ ઇઝ રીડિંગ ઇન હર રૂમ. મધર. ઓફરિંગ એડવાઇસ. યુ શુડ સ્પીક ઇન અ લો વોઇસ. ત્યાર પછી તો બી, સી અને ડી વિકલ્પ તમે વાંચી શકો છો. બી અને સી તો આવે જ નહીં, અને ડીની અંદર મસ્ટ છે. મસ્ટનો ઉપયોગ આપણે ઓફરિંગ એડવાઇસ કે સજેશનમાં કરતા નથી. તો સાચો વિકલ્પ કયો બનશે? સાચો વિકલ્પ બનશે યુ શુડ સ્પીક ઇન અ લો વોઇસ. 7. હાઉ વિલ યુ ગો ટુ બરોડા? બાય કાર ઓર બાય મોટરસાઇકલ? પારુ. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપો. આપણી પાસે બે ફંક્શન્સ છે. એક ફંક્શન છે એક્સપ્રેસિંગ ચોઇસ અને બીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. જ્યારે એક્સપ્રેસિંગ ચોઇસ હોય ત્યારે વુડ રાધરનો ઉપયોગ થાય. જ્યારે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન હોય તો આઈધર ઓર અથવા નાઈધર નોરનો ઉપયોગ થાય. અહીંયા આપણને એક્સપ્રેસિંગ ચોઇસ નથી આપેલું, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ આપેલું છે, એટલે અહીંયા આપણે આઈધર ઓર નાઈધર નોરનો ઉપયોગ કરવાવાળું વાક્ય જે છે એ આપણે લેંગ્વેજ આઇટમની મદદથી ફંક્શનને ઓળખીએ તો આપણને સ્પષ્ટ દેખાય છે કે બી, આઈ વિલ ગો ટુ બરોડા આઈધર બાય બસ ઓર બાય ટ્રેન. વિથ વિચ એક્ટર વુડ યુ લાઇક ટુ ડાઇન? નિરાલી પૂછે છે કોમલને. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ફરીથી આપણી પાસે આઈધર ઓરનું વાક્ય આપણે શોધવાનું છે. તો વિકલ્પ નંબર એ, આઈ વુડ લાઇક ટુ ડાઇન આઈધર વિથ અમિતાભ ઓર વિથ આમિર ખાન. એ જ તમારો જવાબ બનશે. પછી તમે જોઈ શકો છો કે બી, સી અને ડીમાં આઈધર ઓર વાળું વાક્ય હતું જ નહીં, એટલે એ વિકલ્પ સાચો છે. 9મું વાક્ય, રિપોર્ટર. વેર ડીડ યુ યુઝ ટુ વર્ક? કરસનભાઈ. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આ ફંક્શન્સ મેં આપને સમજાવેલું છે કે જ્યારે પણ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હોય તો યુઝ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો યુઝ ટુ વાળું વાક્ય આપણે શોધીએ એ, બી અને સી, ડીમાંથી. તો યુઝ ટુ વાળું વાક્ય છે, વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ વર્ક ઇન અ કોટન મિલ. તો વિકલ્પ નંબર સી એ તમારો સાચો જવાબ બનશે. આઈ હેવ અ ટૂથએક. કિંજલ. ઓફરિંગ એડવાઇસ. તો યુ મસ્ટ યુઝ ગુડ ટૂથપેસ્ટ. મસ્ટ વાળું વાક્ય આવે નહીં. યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. એમાં પણ મસ્ટ છે. તો વિકલ્પ નંબર સી જે છે, યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડૉક્ટર, ધ ડેન્ટિસ્ટ. અને ડીમાં છે યુ ઓટ નોટ ટુ બ્રશ યોર ટૂથ.
એમાં ought to લેંગ્વેજ આઇટમ સાચી આપેલી છે. વિકલ્પ નંબર ડીની અંદર લેંગ્વેજ આઇટમ સાચી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, પણ એનું અર્થઘટન જે છે તે સલાહ યોગ્ય નથી કે તારે બ્રશ કરવા જોઈએ નહીં. યુ ought not to brush your teeth. એ જવાબ આવી શકે નહીં. એટલે ઘણીવાર આવું પણ બને કે લેંગ્વેજ આઇટમ સાચી આપેલી હોય પણ એનું અર્થઘટન જે છે, અર્થ જે છે એ ખોટો હોય, તે સાચો વિકલ્પ ના બને. એટલે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, લેંગ્વેજ આઇટમ પણ જોવાની અને વાક્યના અર્થને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો. તો વિકલ્પ નંબર સી જે છે આવશે કે યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. જેની, વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર. કેવિન, આપણને ફંક્શન્સ આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય એ વાક્ય હંમેશા ઇફ અથવા હેડથી શરૂ થાય. ઇફવાળું વાક્ય પહેલું આપેલું જ છે કે ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. અનન્યા, વોટ હેવ યુ પ્લાન ફોર ધ સમર વેકેશન. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ પ્રાચી જવાબ આપે છે આઈ વુડ રેધર ગો ટુ સાપુતારા. એ તો આવે નહીં. વુડ રેધર શેમાં આવશે? એક્સપ્રેસિંગ ચોઇસમાં આવશે. આપણને શું આપેલું છે? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. એટલે આઈધર ઓર વાળું વાક્ય આપણે શોધવાનું છે. તો આઈધર ઓર વાળું વાક્ય જે છે, આઈ વિલ વિઝિટ આઈધર કાશ્મીર ઓર ગોવા ઇન ધ સમર વેકેશન. તો કયો વિકલ્પ સાચો બનશે? ડી. 13મું, રોમા, વાય ડિડન્ટ યુ જોઈન એન્જિનિયરિંગ કોલેજ. મિહિત, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. વાક્યને આપણે સમજીએ કે દરેક વાક્યની અંદર એ, બી અને ડી ત્રણેયમાં ઇફ આપેલું છે. તો લેંગ્વેજ આઇટમ પ્રમાણે તો વાક્ય ઇફથી જ શરૂ થાય છે. તો વાક્યને સમજીએ. ઇફ આઈ ગેટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ વિલ જોઈન ઇટ. વિકલ્પ નંબર એ એવું કહે છે કે જો મને એડમિશન મળશે ગવર્મેન્ટ કોલેજમાં તો હું તે જોઈન કરીશ. વિકલ્પ નંબર બી શું કહે છે? અનલેસ આઈ ગેટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ વિલ જોઈન ઇટ. અનલેસનો અર્થ શું થાય? ઇફ નોટ. એટલે આનો અર્થ થશે કે જો મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન નહીં મળે તો હું તે જોઈન કરીશ. એટલે બી વિકલ્પ તો સાચો બનશે નહીં. સી, માય ટીચર સજેસ્ટેડ મી ટુ જોઈન બીએસસી. આમાં આપણે સજેશન કે સલાહની વાત તો છે નહીં. ડી, ઇફ આઈ હેડ ગોટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ માઇટ હેવ જોઈન ઇટ. વિકલ્પ નંબર ડી એ સાચો વિકલ્પ બનશે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? સમજવાનો પ્રયત્ન કરો. જો મને એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હોત તો મેં તે કોલેજને જોઈન કરી હોત. સંભાવના દર્શાવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બરાબર. 14મું વાક્ય, વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ. હેબિટ્યુઅલ પાસ્ટ એટલે હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એનું બંધારણ ફરીથી યાદ કરીએ. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટની અંદર યુઝ ટુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો યુઝ ટુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ આપણે શોધી લઈએ. બરાબર. હવે અહીંયા એક મિસ્ટેક છે. જો વિકલ્પ નંબર એ તો આવશે જ નહીં. વિકલ્પ નંબર બી અને ડી ઉપર ફોકસિંગ કરીએ તો બીની અંદર આ યુઝ ટુ પ્લેટ આપેલું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. PLAY આવે અહીંયા. એની જગ્યાએ ભૂલમાંથી PLAT પ્રિન્ટ થઈ ગયું છે. એટલે વિકલ્પ નંબર બી જે છે એ સાચો વિકલ્પ છે. અહીંયા જે છે તે મિસ્ટેક છે. પ્લે આવે. આઈ યુઝ ટુ પ્લે હેન્ડબોલ ઇન ધ સ્કૂલ. ડી કેમ ના આવે વિકલ્પ તરીકે? તો આપણે ધ્યાનથી જુઓ. અહીંયા આપણને પ્લેડ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ નથી, ઈડી પ્રત્યે લાગ્યો છે. એટલે વિકલ્પ નંબર ડી સાચો વિકલ્પ નથી. તો વિકલ્પ નંબર બી જે છે, આઈ યુઝ ટુ પ્લે PLAY હેન્ડબોલ ઇન ધ સ્કૂલ. 15મું વાક્ય, વાય શુડ વી યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર. આપણે બેટરી ડ્રીવન સ્કૂટરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? શોઈંગ પર્પસ. એટલે કે એની પાછળનો હેતુ શું કારણ?
એ ફંક્શન્સ જે છે, તો વિકલ્પ A B C D ને સમજીએ. વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર બિકોઝ ઇટ ઇઝ વેરી ચીપ. બિકોઝ કદાપી પણ પર્પઝના ફંક્શનમાં ના આવે. તો પર્પઝના ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ કઈ છે વિદ્યાર્થીઓ? એક છે ought to. તો ought to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બીજી જ લેંગ્વેજ આઇટમ છે with view to. પણ with view to પછી ક્રિયાપદને ing પ્રત્યે લાગે. અને ત્રીજી જે છે લેંગ્વેજ આઇટમ એ છે so that, અને એમાં so that બંને જોડે આવે. હવે આપણે સમજીએ તો વિકલ્પ નંબર A અને B જે છે એ તો ખોટા છે. વિકલ્પ નંબર બીમાં તમે ધ્યાનથી જુઓ, સો તો આપેલું છે પણ સોની સાથે ધેટ નથી આપેલું, એટલે વિકલ્પ નંબર બી જે છે એ સાચો વિકલ્પ નથી. વિકલ્પ નંબર એમાં બીકોઝ છે એ લેંગ્વેજ આઇટમ નથી. સી અને ડી, તો સીની અંદર ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુઅલ, અને ડીની અંદર વિથ વ્યૂ ટુ કંટ્રોલ પોલ્યુશન, પણ કંટ્રોલ ના આવે, કંટ્રોલિંગ આવે. એટલે સાચો વિકલ્પ કયો બનશે? સાચો વિકલ્પ બનશે વિકલ્પ નંબર સી, કે વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુઅલ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાર્ટ 1 અહીંયા સુધી રાખીએ, અને પાર્ટ 2 માટે તમે બીજો વિડીયો જોઈ શકો છો.